દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, સવારના 6 વાગી ગયા, આપણે જાગી ગયા, આપણે જઈએ જીમમાં. મિત્રો ફાઇનલી આપણે અત્યારે કારખાને પહોંચી ગયા છીએ. અત્યારે કઈ લોડ વાળું કામ નથી આજે, એટલે આપણે અત્યારે ઓફિસમાં બેઠા શાંતિથી. અમારા શક્તિભાઈ જો ચેર ઉપર બેસી ગયા છે, મોબાઈલમાં મતવાનું નવા જેવું. અત્યારે બીજું કઈ કામ નથી. કિશનભાઈ અને બંસીભાઈ સવારના ફાઇલ લઈને બેસી ગયા છે પાર્ટીને પેમેન્ટ કરવા, કારણ કે ડ્યુ ડેટ થાય એટલે પાર્ટીને પેમેન્ટ તો કરવું પડે. તો એ બધા ભલે પેમેન્ટ કરી દેતા. આપણે વાસુદેવ ગયો તો માતાના મઢ હાલવા, હવે ત્યાંથી હાલી નહીં ભાઈ વહી આવ્યા છે. હવે એના હાલચાલ આપણે પૂછશું. આવી તો 3 દી ત્યાં ગયો, ગુરુવાર ત્યાં અહીંયા કામ ચાલુ થઈ ગયું, પણ વિડીયોમાં નહોતો આવ્યો. તો આજે આપણે એને હમણાં નીચે જાય અંબે ચા પાણી પીવા, ત્યારે એની આપણે વાતચીત કરી. તો વિડીયોમાં બિના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો, અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી હું અને વાસુદેવ પહોંચી ગયા અમારી જાણીતી હોટલ ગોપાલ હોટલે ચા પીવા. જો વાસુદેવભાઈ આવીને બેઠા છે. આ વાસુદેવ માતાના મોઢે હાલીને ગયો તો. વાસુદેવ, કેટલી તારીખે તમે હાલીને ગયા હતા? 7 તારીખે હાલતા થઈ ગયા હતા સવારમાં, અને 21 તારીખે સાંજે આરતીના સમયે 6:30 પોણા 7 માતાના મોઢે પહોંચી ગયા હતા. બરોબર, 15 દિવસ જેવું થયું તમારે? હા, આરામથી 13-14 દિવસ તો થઈ જ ગયા. 14 દિવસ થયા. શું કે હાથ પગ ઓલા પગ કેવો દુખે? પગ તો હાલ્યા તો એ વાંધો નહોતો, પણ પછી અત્યારે કેવું આવે, બરોબર, રાતે નીંદર નથી આવતી એટલા. આરામ સારો કર્યો હતો. 21 તારીખે વયો હતો ને 27 તારીખે કારખાને આવવાનું ચાલુ કર્યું. પરમ દિવસે બહુ પગ કેવરાવે હતા, એટલે એટલા દી આરામ કરવો પડે ને યાર. બાકી ઠંડી રસ્તામાં આનંદ, મજા આવી આવવાની, કઈ ઘટ્યું જ નહીં. ફૂલ ફેસિલિટી સાથે, બરોબર, કોઈ વસ્તુની તકલીફ નહીં, બધી. હવે આપડા ચા પાણીના કહુંબા મારી લઈ. આ તો યાર આની આટું તો અહીંયા રોજ એને કચ્છ થી ફોન કરે, બાબા હાલો ચા પીવા. હું કહું મારો ભાઈ તું શાંતિથી હેલો જા, હું તો અહીંયા રોજ કીધું ચા પીવા વી આવું આપડા ટાઈમે, તું હાજર નથી. તો આજે ઘણા દિવસ પછી આપણે રવિભાઈના ગેરેજ આવી ગયા છીએ. છોકરાઓને આજે શનિવાર છે તો 11 વાગે તેડવા જવાના હોય. રવિભાઈ તો હાજર નથી, આવી ત્યારે ગામમાં જ રખડતા હોય. અમારા ચંદન, નિકુંજભાઈ ઉર્ફે બાવ હાજર હોય. અમારા છોટુભાઈ સ્વીફ્ટની પાછળની બોડી બનાવે છે, કાપ કૂપ કરીને. જો આ માર કાપનું કામ અમારા ચંદનભાઈ પોતે એકલા કરે. માર કાપનું કામ તારું જ છે ને ભાઈ? હા, અમારા હું બાવભાઈ ને રવિભાઈ ની તો એન્જિન ના ને એવા બધા કામ કરે. તો રવિભાઈ ક્યારે આવવાના છે? એટલી બધી ગાડીઓ પડી છે, આ બધી કેદી ઉભી કરવાની? ચંદન હે છ તો બધું જાય છે. રાજુભાઈ હજી આવ્યા નથી. તો મિત્રો, શ્રીજાને દ્વિજાને તેડીને આપણે પાછા કારખાને આવી ગયા છીએ. આજે અમારે એક નવા વીઆઈ વાળા ભાઈ આવ્યા છે, ગુલશનભાઈ ની હાજર નથી, બરોબર. તો આજે વીઆઈ ભાઈ કરે છે, અને સવારે બીજું કઈ કામ નથી. જો બંસીભાઈ ને એને મટીરિયલ કાઉન્ટ કરીને મૂકી હતી, તો આપણે તેડીને આવ્યા ને ત્યાં. હવે એને શાંતિથી બધા બેઠા છે. અમારો મશીન બધા રાબેતા મુજબ હાલે છે. અને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ રહે, કારણ કે બપોર થઈ ગયો ને બપોર પછી આપણે જવાનું દડવા. તો બાકીનો નવો વ્લોગ કાલે શું છે શું નહીં એ આપણે કાલના નવા વ્લોગમાં આવશે. તો ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી દેજો.